મિત્રો, ગુજુ ટ્વિસ્ટેડ સ્ટોરીના નવા એપિસોડમાં આપનું સ્વાગત છે। મારું નામ પાર્થ છે અને આજના એપિસોડમાં હું ડિટેક્ટિવ રાકેશ અને તેના સહાયક રાજેશની એક મહાન જાસૂસી વાર્તા કહેવા જઈ રહ્યો છું। આ વાર્તા તમને અંત સુધી આકર્ષિત રાખશે, તેથી વાર્તાને અંત સુધી સાંભળો। અને જો તમને આ વાર્તા ગમતી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો, અને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો। ચાલો વાર્તા શરૂ કરીએ। અહેમદાબાદ, ડિસેમ્બર 1991। રાત્રે ધુમ્મસ ગાઢ હતું। આલ્બર્ટ રોડ પરની સ્ટ્રીટ લાઇટો પણ ધુમ્મસમાં ખોવાઈ ગઈ હતી। દૂર ક્યાંક કારની ઘંટડીઓ ગૂંજી રહી હતી અને નજીકમાં શેરીના વળાંક પર કેટલાક કૂતરાઓનો રડવાનો અવાજ સંભળાતો હતો। રાકેશ બારી પાસે બેસે ચાની ચૂસકી લેતો હતો અને રાજેશ ટાઈપરાઇટર પર રિપોર્ટ તૈયાર કરી રહ્યો હતો। રૂમમાં એક જૂનો રેડિયો વાગી રહ્યો હતો, જેમાં કિશોર કુમારનો મૃદુ અવાજ ગૂંજતો હતો। અચાનક ટેલિફોન રણક્યો। રમણે ચાનો કપ નીચે મૂક્યો અને રિસીવર ઉપાડ્યું। બીજી બાજુથી ઇન્સ્પેક્ટર ઘોષનો અવાજ આવ્યો। હેલો રાકેશ બાબુ। તેનો અવાજ શાંત પણ ગંભીર હતો। આ બાજુથી રમણે કહ્યું, હા ઘોષ બાબુ, તમને કેવી રીતે યાદ આવ્યું? બીજી બાજુથી ઇન્સ્પેક્ટર ઘોષાલે કહ્યું, હેલો રાકેશ બાબુ, થિયેટર શીતલમાં એક ખૂન થયું છે। લાઇવ શો દરમિયાન માલવિકા રોયની હત્યા થઈ હતી। રાકેશ થોડીવાર ચૂપ રહ્યો અને પછી બોલ્યો, ઠીક છે, અમે આવીએ છીએ। એ પછી રાકેશ અને સુજોય થિયેટર શીતલ જવા રવાના થયા। થિયેટર શીતલ અહેમદાબાદના સૌથી જૂના થિયેટરોમાંનું એક હતું। 1940ના દાયકામાં બનેલ, 90ના દાયકામાં પણ તેના પર જૂની દુનિયાની મહોર હતી। જ્યારે રાકેશ અને સુજોય ત્યાં પહોંચ્યા, થિયેટરની બહાર ભીડ એકઠી થઈ ગઈ હતી। પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં હતું કે જો તમે મારી વિરુદ્ધ જુબાની આપો તો હું તમારા બધા રહસ્યો જાહેર કરી દઈશ। તમે શું કરો છો તે કોઈ બાબત નથી, હું તમારાથી ડરતો નથી। અને અંતમાં લખાયેલ નામનો આરંભ એમ। સુજોએ રાકેશને કહ્યું, હવે એવું લાગે છે કે આ હત્યા માત્ર સ્ટેજ સીન નહોતી, આ એક સારી રીતે વિચારેલું કાવતરું હતું। રાતના 12 વાગ્યા હતા। રમણે તીક્ષ્ણ સ્વરમાં પૂછ્યું, આ રંજીત બોઝ ક્યાં છે? ઇન્સ્પેક્ટર ઘોષાલે ઇશારો કર્યો। એક ખૂણામાં એક જાડો, પરસેવાથી લથપથ માણસ બેઠો હતો। તેની આંખોમાં ડર ઓછો અને ગુસ્સો વધુ હતો। રાકેશ તેની પાસે ગયો અને તેને પૂછ્યું, શું તમે આ થિયેટરના માલિક છો? હા, રંજીતે કહ્યું કે મારી કંપનીમાં માલવિકા સ્ટાર હતી અને હવે બધું ખતમ થઈ ગયું છે। રમણે પૂછ્યું કે શું તેણે કોઈ વીમો લીધો છે? રંજીત ચોંકા, હવે તારું શું મતલબ છે? રમણે કહ્યું, અમે સાંભળ્યું છે કે શીતલ થિયેટર દેવું છે અને માલવિકાના મૃત્યુ પછી તને વીમાથી મોટી રકમ મળવાની છે। શું આ સાચું છે? આ સાંભળીને રંજીતની આંખો ભીની થઈ ગઈ। તેણે કહ્યું, હવે તમે મને ખૂની માની રહ્યા છો? રમણે કહ્યું, જુઓ, હું ફક્ત પ્રશ્નો પૂછી રહ્યો છું અને જવાબોના ટુકડાને જોડવાનો પ્રયાસ કરી રહ્યો છું, જેથી કરીને હું સાચા ખૂની સુધી પહોંચી શકું। શું રંજીત બાગુ તમે નથી ઈચ્છતા કે અસલી ખૂની પકડાય? દરમિયાન સુજોએ સ્ટેજની પાછળના રૂમમાં પ્લાસ્ટિકની એક નાની બોટલ મળી। બોટલ બતાવીને તેણે રાકેશને કહ્યું કે આ બોટલમાં બંદૂકના તેલની ગંધ આવે છે। કોઈ આ બોટલથી રિવોલ્વર સાફ કરી રહ્યું હતું, પરંતુ તે સફાઈ સામગ્રી બેકસ્ટેજમાં જોવા મળતી નથી। જ્યારે રમણે કહ્યું, કોઈએ જાણી જોઈને અસલી હથિયારને નકલી દેખાડવા માટે સાફ કર્યું। સુજોએ બીજી વાત કહી, નજીકમાં એક ખાલી ગ્લવ પેકેટ પડેલું છે। રાકેશ હસ્યો,
ખૂની ગમે તેટલો હોશિયાર હોય તે ચોક્કસથી કેટલીક કડીઓ છોડી દે છે. રાકેશ અને સુજોએ હવે માલવિકાના ઘરે પહોંચી ગયા. બાલીગંજમાં એક જૂનું ઘર, જ્યાં તે ભાડેથી એકલી રહેતી હતી. માલવિકાનો રૂમ ખૂબ જ ચોખ્ખો અને સારી રીતે ગોઠવાયેલો હતો. પુસ્તકો, સંગીત રેકોર્ડ અને દિવાલ પર લટકાવેલું જૂનું ચિત્ર. તસવીરમાં માલવિકા, રંજીત બોઝ અને ત્રીજી વ્યક્તિ, એક અજાણી વ્યક્તિ. સુજોએ પૂછ્યું, હવે એ કોણ હોઈ શકે? રમણે તેને કહ્યું, આ માણસ રાજેશ. વિશે શોધો અને જુઓ કે તમને અહીં કોઈ જૂની ડાયરી મળે છે. રાજેશ અને રમણે રૂમની સારી રીતે તપાસ કરી અને ડ્રેસિંગ ટેબલના ડ્રોઅરમાંથી એક કાળી ડાયરી મળી. તેમાં લખાયું હતું, વિક્રમ આજે મારાથી ડરતો નથી, કારણ કે તે જાણે છે કે હું કોઈને કંઈ કહીશ નહીં. પણ રંજીત ફરીથી એકવાર એ કરી રહ્યો છે જે તેણે 12 વર્ષ પહેલાં કર્યું હતું. હું આ વિશે ચોક્કસથી કોઈને કહીશ. સુજોએ પૂછ્યું કે 12 વર્ષ પહેલાં એટલે કે 1981માં શું થયું હશે? રમણે કહ્યું, હવે આપણે જાણવું પડશે કે 1981માં શું થયું હતું. કદાચ ત્યાંથી જ વાર્તાની સાચી શરૂઆત થાય છે. ત્યાર પછી રાકેશ અને રાજેશ શેડો થિયેટરથી બહાર આવ્યા. ઘરે પરત ફરતી વખતે રાકેશ અને રાજેશ તેમની ઓફિસ તરફ જઈ રહ્યા હતા. રસ્તો નિર્જન હતો. ગાઢ ધુમ્મસ અને ધીમો વરસાદ પણ પડી રહ્યો હતો. ત્યારે એક ગોળીનો અવાજ સંભળાયો. રાકેશ ઝૂકી ગયો અને ગોળી નજીકની દિવાલ પર વાગી. નીચે વળો, સુજોએ બૂમ પાડી અને રાકેશને ખેંચ્યો. લેમ્પ પોસ્ટની નીચેથી કાળો પોશાક પહેરેલો પડછાયો દોડ્યો. રાકેશ દોડ્યો અને તેની પાછળ ગયો, પણ એ કાળો પડછાયો વળાંકની આસપાસ ક્યાંકથી ગાયબ થઈ ગયો હતો. રાકેશ નરમેથી બોલ્યો, કોઈ એવું છે જે નથી ઈચ્છતું કે આપણે માલવિકાના ભૂતકાળ સુધી પહોંચીએ. સુજોએ કહ્યું, તમારા પર હુમલો થયો છે, એનો મતલબ તમે સાચી દિશામાં જઈ રહ્યા છો. બીજે દિવસે સવારે એક ટેલિગ્રામ આવ્યો અને તે ટેલિગ્રામ અનન્યા મુખર્જીએ મોકલ્યો હતો, જે જેણે માલવિકાને બદલી નાખી. રમણે પૂછ્યું, એ વર્ષે શું થયું? અનન્યાએ કહ્યું, એક રાત્રે અશોક મહેરા નામના સિનિયર એક્ટર માલવિકાને નજીકથી જોતા હતા. તેણે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો. સુજોએ અટકાવ્યો. પછી શું થયું? અનન્યાએ કહ્યું કે માલવિકાએ પોતાની જાતને બચાવી, પણ તે ડરી ગઈ. તે આ વાત કોઈને કહેવા નથી માંગતી, પણ એ જ અઠવાડિયે અશોકનું મૃત્યુ થઈ ગયું. એવું કહેવાતું હતું કે તેનું મૃત્યુ અકસ્માતમાં થયું હતું, પણ માલવિકાને હંમેશા ખાતરી હતી કે તેને કોઈએ મારી નાખ્યો છે. રાકેશે પૂછ્યું, અનન્યા, એનો મતલબ કોણે? તેણે કહ્યું, હા, તેણે રંજીત બોઝ સિવાય કોઈએ મારી હતી. અનન્યાએ માલવિકાએ તેને મોકલેલી ડાયરીનું એક પાનું બતાવ્યું, જેમાં લખાયું હતું કે રંજીતે કહ્યું કે તારું અપમાન મારું અપમાન છે, અને પછી થોડા જ દિવસોમાં અશોકનું મૃત્યુ થઈ ગયું. પણ હવે રંજીત બોઝ મને પણ ધમકી આપી રહ્યો છે કે આ વાત કોઈને ન કહેવી. જો હું મોં ખોલીશ તો પછીનું મૃત્યુ મારું હશે. રમણે ધીમે ધીમે ડાયરી બંધ કરી. અનન્યાએ વધુમાં કહ્યું કે વાસ્તવમાં માલવિકાની હત્યા કરવામાં આવી છે, એટલે નહીં કે તે સ્ટાર હતી, પણ એટલા માટે કે તે 1981નું સત્ય બહાર લાવવા માંગતી હતી. અને જો 1981નું સત્ય બહાર આવ્યું હોત તો એ સત્ય પણ સામે આવ્યું હોત કે અશોક મહેરાનું મૃત્યુ અકસ્માત નહીં પણ હત્યા હતી, અને રંજીત બોઝે તેની હત્યા કરી હતી. ત્યાર પછી રાકેશ અને રાજેશ અનન્યાના ઘરેથી પાછા આવ્યા અને ટ્રેન પકડીને અહેમદાબાદ પાછા આવ્યા. ટ્રેનની બારી બહાર ધુમ્મસ ગાઢ બની રહ્યું હતું. રાકેશ અને રાજેશ ચૂપચાપ પોતપોતાની સીટ પર બેઠા હતા. સુજોએ કહ્યું, જો આ સાચું હોય તો રંજીત બોઝે 2 હત્યાઓ કરી હતી, એક 1981માં અને એક હવે. રમણે કહ્યું,
અને જો તેણે તે 2 હત્યાઓ જાતે નથી કરી તો ઓછામાં ઓછા તે બંને હત્યાઓમાં હાજર તો હશે જ. હવે આપણને એક નક્કર પુરાવો જોઈએ છે રાજેશ. રમણે તેના કોર્ટના ખિસ્સામાંથી એક ફાઇલ કાઢી જેમાં લખાયું હતું બ્યુરો ઓફ ઇન્સ્યોરન્સ. ના રોજ રમનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તે કેસના આગામી એપિસોડમાં જવા માટે તૈયાર હતો. બારીના કાચમાંથી સવારનો પ્રકાશ રૂમમાં આવી રહ્યો હતો. રાકેશ હવે ઠીક હતો, પણ તેની આંખોમાં એક વિચિત્ર વિરામ હતો. મૃત્યુને ખૂબ નજીકથી જોનાર વ્યક્તિની જેમ સંપૂર્ણ શાંત થઈ જાય છે. બરાબર એ જ હોસ્પિટલના રિપોર્ટનો સારાંશ આપતા સુજોએ કહ્યું કે ગેસમાં ક્લોરોથાયરોન જોવા મળ્યું હતું. તેનો ઉપયોગ યુદ્ધમાં થાય છે. મતલબ કે આપણે માત્ર થિયેટર મર્ડર કેસમાં ફસાયા નથી, પરંતુ વાસ્તવિક જાળમાં ફસાયા છીએ. રમણે નરમાશથી કહ્યું, ખૂની આપણાથી એક ડગલું આગળ છે રાજેશ, પણ હવે તેને પાછળ ધકેલી દેવાનો સમય આવી ગયો છે. ઓફિસે પાછા ફરતાની સાથે જ રમણે તેના જૂના પરિચિત પત્રકાર મનોહર દાસને ફોન કર્યો. તેણે મનોહરને કહ્યું, મનોહર, શું તમે મને 1981ના અશોક મહેરા અકસ્માતનો પ્રેસ રિપોર્ટ બતાવી શકશો? મનોહરે કહ્યું, વાહ, તમે ઇતિહાસ ખોદવાનું શરૂ કર્યું છે. મને 2 દિવસ આપો, હું લાઇબ્રેરીમાંથી શોધીને લાવીશ. રમણે વધુમાં કહ્યું કે જો કોઈ મેડિકલ રિપોર્ટ અથવા પોસ્ટમોર્ટમ રિપોર્ટ ઉપલબ્ધ હોય તો વધુ સારું રહેશે. મનોહરે કહ્યું, ઠીક છે, હું જોઈ લઈશ. એમ કહીને મનોહર ત્યાંથી ચાલ્યો ગયો અને થોડી વાર પછી જૂની ફાઇલ લઈને પાછો ફર્યો, જેમાં લખવામાં આવ્યું હતું કે કારની બ્રેક ફેલ થવાને કારણે અશોક મહેરાનું મોત થયું છે. પરંતુ કેટલાક પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે કારની નીચે તેલ ફેલાયેલું હતું, જાણે કોઈએ જાણી જોઈને રસ્તા પર લપસણો બનાવવા માટે તેલ ફેલાવ્યું હોય. રમણે કહ્યું કે રણજીત બોઝ 1981માં તે કેમ્પના મેનેજર હતા અને હવે તેમની નજર સામે 2 મૃત્યુ થયા છે અને જેઓ મૃત્યુ પામ્યા છે તેઓ એક જ શિબિરનો ભાગ હતા. એટલામાં જ રાજેશને થિયેટરના જૂના કર્મચારી ગોપાલનો ફોન આવ્યો. ગોપાલે કહ્યું,
જુઓ, જો કોઈને અશોક મહેરાની હત્યાના સમાચાર મળે તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. હું તમને મદદ કરી શકું છું. ફક્ત મારા ખિસ્સાને ગરમ કરવાનું ભૂલતા નહીં. અને સૌપ્રથમ તમે તે વ્યક્તિને મારી નાખો જે તમારા રહસ્યો જાણે છે. હું સારી રીતે જાણું છું કે કોની સામે કયો આરોપ મૂકવાનો છે. પોતાનું પોટલું ફૂટતું જોઈને ઇન્સ્પેક્ટર ઘોષાલે રાકેશને બૂમ પાડી. હવે આ શું બકવાસ છે રાકેશ? આ મારો અવાજ નથી. પછી તેણે થોડીવાર વિચારીને કહ્યું, હવે રમણ, જો આ ટેપ અહીંથી નીકળી જશે તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. આટલું કહીને ઇન્સ્પેક્ટર ઘોષ ત્યાંથી ચાલ્યા ગયા. સુજોએ આશ્ચર્યથી રાકેશ સામે જોયું અને કહ્યું, ઓહ, આનો મતલબ આ ઘોષ પણ મિશ્રિત છે. રમણે હા પાડી અને અંદરથી મામલો સડો કરી રહ્યો હતો. હવે આ લડાઈ સીધી નહીં પરંતુ સમગ્ર કાયદો અને વ્યવસ્થા સામે છે. રમણે તે રાત્રે કેસેટની કોપી બનાવી અને અસલ કેસેટ તેના જૂના મિત્ર વકીલ અમરનાથ શાહને આપી અને અમરનાથને કંઈ થાય તો આ કેસેટ કોર્ટમાં પહોંચાડવા કહ્યું. અમરનાથે માથું હલાવ્યું. હવે તું એકલો નથી રાકેશ, હું પણ તારી સાથે છું. રાત્રે 2 વાગે રાકેશ અને રાજેશ તેમની ઓફિસમાં હતા ત્યારે બારીમાંથી એક પથ્થર આવ્યો. તેની સાથે એક પત્ર લપેટાયેલો હતો. તે કેસેટ પરત કરવા તે પત્રમાં લખવામાં આવ્યો હતો, નહીં તો તે આગલી વખતે લક્ષ્ય ચૂકશે નહીં. અને તેમાં લખેલા નામનો આરંભિક અક્ષર આર. રમણે પત્ર વાળી દીધો. તેણે ટેબલ પર રાખેલી સિગરેટ સળગાવી અને બારી તરફ જોયું અને પોતાની જાત સાથે ગણમણ કરી. ઠીક છે, હવે રમત શરૂ થઈ ગઈ છે મિત્ર. રાકેશ અને સુજોએ બીજા દિવસે સવારે સસ્પેન્શન ઓર્ડર સાથે પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર ઘોષની ધરપકડ કરી. કમિશનર બેનર્જી પોતે આવ્યા અને કહ્યું, રાકેશ બાબુ, તમે સારું કામ કર્યું છે. તમે પોલીસ ખાતાનો કચરો ઉપાડ્યો છે. આંખો સમક્ષ અંધકાર છવાઈ ગયો અને પછી તે કારની સીટ પર બેભાન થઈને પડ્યો. જેમ જ રાજેશને ખબર પડી કે રાકેશ ઘરે નથી અને સીઆઈડીના નામે કેટલાક લોકો તેની પાસે આવ્યા છે, અને જ્યારે રાજેશને ખબર પડી કે સીઆઈડીમાંથી રાકેશનો કોઈ ફોન આવ્યો નથી, તો રાજેશ તરત જ એક્શનમાં આવ્યો. પોલીસ સ્ટેશનમાં તપાસ કર્યા પછી તેને નાની માહિતી મળી. એક સ્થાનિકે રાજેશને જણાવ્યું કે તેણે રાકેશને ગોલાબાડીમાં બંધ વેરહાઉસ તરફ જતા જોયો હતો. સુજોએ પોતાની જાતને હથિયારોથી સજ્જ કરી અને રાકેશને પાછા લાવવા એકલા નીકળ્યા. ગોલાબાડીના બંધ વેરહાઉસમાં રાકેશને જ્યારે ભાન આવ્યું ત્યારે તેને ખુરશી સાથે બાંધી દેવામાં આવ્યો હતો. સામે અંધારું હતું. માત્ર એક નાનો બલ્બ સળગી રહ્યો હતો અને વિક્રમ ડે નજીકમાં જ ઊભો હતો. રમણે આશ્ચર્યથી તેની સામે જોયું અને કહ્યું, માલવિકા સાથેની તસવીરમાં તું એ વિચિત્ર માણસ હતો? પેલા માણસે કહ્યું કે અલબત્ત, અમે છીએ અને માલવિકા મારી મંગેતર હતી, પણ તે રણજીત માટે તેણે મને છોડી દીધો. રમણે કહ્યું, અરે, એટલે જ તે માલવિકાને મારી? વિક્રમ હસતા હસતા બોલ્યો, ના રાકેશ બાબુ, મેં તેને માર્યો નથી, પણ મને ખબર છે કે તેને કોણે માર્યો છે અને તે માણસ હવે તમને જીવતો છોડશે નહીં. રમણે કહ્યું, ઠીક છે, અને તમે તેના માટે કામ કરો છો? તે માણસે કહ્યું, અમે તેને ઓળખી ગયા. પછી દરવાજો ખોલ્યો અને રણજીત બોઝ અંદર આવ્યો. રણજીત બોઝ રાકેશ પાસે આવ્યા અને કહ્યું, તમે ખૂબ દૂર આવી ગયા છો રાકેશ. તમે છેલ્લા ઘણા દિવસોથી તમારો ચહેરો ઉજાગર કર્યો છે અને હવે ઘણા લોકોનો ચહેરો બહાર કાઢ્યો છે. રાકેશ શાંત થઈ ગયો અને થોડીવાર રોકાઈ ગયો. પછી તેણે રણજીતને પૂછ્યું, ઠીક છે, એક છેલ્લા પ્રશ્નનો જવાબ આપો.
તે માલવિકાને કેમ માર્યો? રણજીત બોઝે કહ્યું, કારણ કે તેણીએ મોઢું ખોલવાનું શરૂ કર્યું હતું અને જો તેણીએ 1981 વિશે કહ્યું હોત તો મેં રહસ્યમય અને વળાંકોથી ભરેલી વાર્તા તમને પસંદ આવી હોય તો એક લાઇક જરૂર કરજો. આવી જ વધુ સસ્પેન્સ, મિસ્ટ્રી અને ટ્વિસ્ટેડ વાર્તાઓ માટે અમારી ચેનલ ગુજુ ટ્વિસ્ટેડ સ્ટોરીને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, કારણ કે આગળ આવતી વાર્તા શાયદ તમને ઊંઘવા ન દે. આભાર. ફરી મળીશું એક નવી ભયાનક કહાની સાથે.